આજે વિશ્વ સિંહ દિવસ. સિંહની વાત આવે એટલે ગુજરાતનું અને આપણું કહી શકાય એવું ગીર તરત જ યાદ આવે. આપણા ગીરના સાવજ દુનિયાભરમાં વિખ્યાત છે. સાવજને બચાવવા, વધારવા અને તેનું જતન કરવા સરકાર કાર્યરત છે. આપણે પણ આજે ભાવનગર જિલ્લામાં 100થી વધારે સિંહો છે, ત્યારે તેના મિત્ર બની આપણા ગૌરવસમા સિંહનું જતન કરવા કંઈક કરીએ. આપણા ખેડૂતો પરેશાન છે, પણ જેમ ગીરમાં બને એટલે કે ખેડૂતો તે સિંહ સાથે જીવે છે, એમ અહીં પણ આદત પાડી દઈએ તો કેમ? વિશ્વ સિંહ દિવસની સૌને શુભેચ્છાઓ. ગરવા ગુજરાતની શાન છે સિંહ. ગુજરાતનું ઘરેણું છે સિંહ. ગુજરાતની ખુમારીનું પ્રતીક છે સિંહ. સમગ્ર એશિયામાં સિંહોનું એકમાત્ર વસવાટ સ્થાન છે ગુજરાત. આ એશિયાટિક સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયો પ્રોજેક્ટ લાયન. ગુજરાત સરકારે પણ સિંહના રહેઠાણ વિસ્તારને ધ્યાનમાં રાખી નવા કોરિડોર બનાવ્યા, રેસ્ક્યુ ટીમ ઊભી કરી અને લોક જાગૃતિ અભિયાન શરૂ કર્યા. પરિણામે ગીરના જંગલોની બહાર પણ ગુંજી રહી છે સિંહોની દહાડ. બરડાના જંગલો સહિત અત્યારે ગુજરાતના 11 જિલ્લામાં આશરે 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોએ બનાવ્યું છે પોતાનું ઘર. 2025ની સિંહોની 16મી વસ્તી ગણતરી મુજબ હવે ગુજરાત છે 891 એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન. સિંહ કેવળ એક વન્યજીવ નહીં, એ છે આપણી ધરોહર, આપણું ગૌરવ, આપણી ઓળખ. આવો આપણે સૌ તેમના જતન અને સંરક્ષણ માટેનો સંકલ્પ કરીએ. વિશ્વ સિંહ દિવસ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.